હા બેટા, આજે પાછો એક નવો પ્રયોગ આપણે શીખવાના છીએ, જેનું નામ છે દર્પણાલેખન, એટલે કે મિરર ટ્રેસિંગ. આ પણ એક શિક્ષણને લગતો પ્રયોગ છે. ફરીથી શિક્ષણની વ્યાખ્યા આપણે યાદ કરીએ તો પૂર્વાનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર. ટૂંકા ગાળામાં જે ફેરફાર થાય વર્તનમાં એને શિક્ષણ ગણાવી શકાતું નથી, પણ આ ફેરફાર જો કાયમી અને લાંબા ગાળાનો હોય તો શિક્ષણ ગણાવી શકાય. આ ચેષ્ટાત્મક પ્રકારનું શિક્ષણ છે, એટલે કે આમાં અમુક પ્રકારની ક્રિયાઓ કરવાની છે. પણ સાથે સાથે આ પ્રયોગમાં બીજી મહત્ત્વની વાત એ છે કે આંખ અને હાથનું સંકલન એ પણ બહુ મહત્ત્વનું છે. કારણ કે અહીંયા જે કામ કરવાનું છે, તારકાકૃતિ ઉપર જે અંકીની ફેરવવાની છે એ અરીસામાં જોઈને ફેરવવાની છે, અને અરીસામાં હંમેશા ઉલટું પ્રતિબિંબ પડે છે. એટલે તારકાકૃતિમાં જોયા વગર અરીસામાં જોઈને આ કામ કરવાનું છે. એટલે આંખ અને હાથનું સંકલનને કારણે આ પ્રયોગ થોડોક અઘરો છે. સામાન્ય સંજોગોમાં આ પ્રયોગ બહુ કોઈ કરી શકતું નથી, કારણ કે ઉલટું પ્રતિબિંબ છે. પણ જે એકદમ સારી સંકલનથી, તો સારી લેવલે જો કામ કરવા માગતું હોય તો આ થઈ શકે છે. આમાં બહુ ચીવટતા અને ધીરજ જોઈએ છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ પ્રયોગ માટે આવ્યા હતા એમાંથી એક બે ડૉક્ટર છે, એમણે આ પ્રયોગ સંપૂર્ણ પૂરો કર્યો હતો. કારણ કે ડૉક્ટર જે ઓપરેશન કરતા હોય તો એ નાની નાની બાબતોનું ધ્યાનમાં રાખતા હોય. તો અત્યાર સુધીના તો પ્રયોગમાં આવું થયું છે. જોઈએ તમે કેટલું ઝડપથી આ કરી શકો છો. મારું નામ લાબડિયા સેજલ છે. તમારું? મારું નામ સોલંકી હીરા. જો તમારે અહીં એક સરસ મજાનું કાર્ય કરવાનું છે. આ તારક પ્રકારની આકૃતિ છે, તેમાં હાથ અને આંખ દ્વારા સંકલન કરવાનું છે. અને તમારે આમાં નીચે જોઈ અને આમાં આરીસામાં જોઈ અને આમાં નીચેથી તમારા હાથનું કાર્ય કરવાનું છે. તો જોઈએ તમે કેટલી ઝડપથી અને સરસથી કાર્ય કરી શકો છો. સ્ટોપ કરી દઉં એડિટિંગ કરો. જોઈ લે બેમાં કઈ જગ્યાએ ના યાદ બીજ લાગે રૂકજે હાથ નીચે રાખ. સ્ટાર્ટ.